તો સુરતમાં અતિશય ભારે વરસાદે સંકટ સર્જ્યું છે। પાંડેસરા વિસ્તારમાં હજુ પણ સંકટના પાણી યથાવત છે। પાંડેસરામાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તંત્રના અધિકારી કે કોર્પોરેટર હજી સુધી ફરક્યા પણ નથી। સ્થાનિકો આ વાત કહી રહ્યા છે। સ્થાનિકોએ જઈને જેમને વોટ આપ્યા હતા એ કોર્પોરેટર હજી સુધી અહીં ફરક્યા નથી। તે કોર્પોરેટરોને હજી સુધી સમય મળ્યો નથી કે તેમના જે મતદારો છે તેઓ કઈ સ્થિતિમાં છે તે જઈને જુએ, કારણ કે કોર્પોરેટરો મત મળી ગયા પછી શાંતિથી પોતાના ઘરમાં અથવા તો ચેમ્બરોમાં બેસી જતા હોય છે, લોકોની વહારે પણ જતા નથી। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને પગલે ગત રોજ સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અંદાજિત 70%થી વધુનો જે વિસ્તાર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનગરના સીધા દ્રશ્યો છે, જ્યાં બેદવાર ખાડી જે છે તે ઓવરફ્લો થતા સ્થાનિક જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે દુકાનો અને ઘર હતા તેમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે હું કેમેરામેનને કહીશ કે જે સીધા દ્રશ્યો છે તે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે। આપ જોઈ શકો છો જે ખાડી છે, ખાડી ઓવરફ્લો થવાને કારણે આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। जी क्या परिस्थिति है? सर बहुत ही ख़राब परिस्थिति है। कल रात भर ना कोई यहाँ पे सोया है, मतलब पूरी रात कत्ल की रात रही है हम लोगों के लिए। किसी का घर में छोटा बच्चा था तो किसी के घर में कोई बूढ़ा माँ बाप था तो कोई बीमार था तो किसी के घर में कोई लेडीज़ प्रेग्नेंट थी। बहुत ही मतलब कत्ल की रात रही है हमारे लिए। बहुत ही जब इलेक्शन होता है सर तभी हर कोई मतलब कोऑपरेटर हमारी गलियों में आके वोट मांगते हैं, और जब ये हालात हुई ना तो कोई कोऑपरेटर दिखा है, ना कोई दिखा और ना कोई मदद के लिए आया सर। लाइट भी नहीं है सर। लाइट तो कल सुबह से गई है, लाइट है ही नहीं। लोग के घर में फ्रिज से लेके कबाड़ से लेके बेड तक पानी में तैर रहे हैं सर। તો આપ જોઈ શકો છો 24 કલાક વીતી ગયા હોવા છતાં આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં હજુ સુધી પાવર નથી આવ્યો, જેને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો જે ગલીઓ છે તે ગલીઓમાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સાથોસાથ આપને જણાવી દઈએ કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે કલેક્ટર છે તે કલેક્ટર દ્વારા 3 ચોપર પણ મંગાવવામાં આવ્યા હતા અને મોડી રાતે 3400થી વધુનું જે રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો જે રીતે આ વિસ્તારના દ્રશ્યો આપણે જોયા અને લોકોની મુશ્કેલીઓ આપણે જોઈ, ત્યારે મીડિયા અહીંયા પહોંચ્યું છે, ઝી 24 કલાક અહીંયા પહોંચ્યું છે, પરંતુ કોર્પોરેટરોને હજુ અહીં સુધી તેમના મતદારો સુધી પહોંચવાનો સમય નથી મળ્યો અને આ પ્રકારના કોર્પોરેટરોને મત આપવાનો મતલબ શું તે પણ અહીંના લોકો કહી રહ્યા છે કે જો મુશ્કેલીના સમયે તેમની વારે ન આવે તો આ પ્રકારના કોર્પોરેટરોને મત આપવાનો મતલબ શું? કારણ કે મત લેવા માટે તો કોઈ પણ પરિસ્થિતિમાં કોર્પોરેટરો અથવા તો કોઈ પણ નેતાઓ હોય તે આવી જતા હોય છે, પણ જ્યારે તેમના મતદારો મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયા હોય ત્યારે તેઓના પગ ત્યાં જતા નથી અને તેઓ ઘરમાંથી બહાર નથી નીકળતા, અધિકારીઓ પણ ચેમ્બરમાંથી બહાર નથી નીકળતા।